હવે વાક્ય 33મું. જ્યાં હું માને છે ત્યાં તું નથી, અને જ્યાં તું માને છે ત્યાં તું નથી. કૃપાલુ કહે, જ્યાં હું માને કે આ દેહ આદિને પોતાના માને ત્યાં તું નથી. તારો દેહ નથી, દેહ આદિ બધા કુટુંબીઓ સગા સંબંધીઓ એમાંનું તારો કાંઈ જ નથી. આ તો ઋણાનુબંધે ભોગાવલી બધા કર્મો તેને લઈને આ બધું મળી આવ્યું છે, પણ એમાં તારું કંઈ નથી. તું તો અસંખ્યાત પ્રદેશી એવો આત્મા છું. એટલે જ્યાં દેહ આદિ ને હું કે મારાપણાની માન્યતા તે કરી ત્યાં તું નથી. અને તો તું કેવો સચ્ચિદ આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. હું દેહાદિ સ્વરૂપે નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. સચ્ચિદાનંદમય શુદ્ધ આત્મા છું. એટલે જ્યાં સ્વરૂપ મારું તે તો આત્મામય છે, ચૈતન્યમય છે, તો આ જડ એવા દેહાદિ મારા નથી. જ્યાં હું માને છે ત્યાં તું નથી, અને જ્યાં તું માને છે ત્યાં તું નથી. અને આત્મા સિવાય પર પદાર્થમાં તું તારાપણાની માન્યતા કરે, પણ તે પણ તારા નથી. જ્યાં હું માને છે, શરીર આદિને હું પણ માને છે, દેહાભિમાન, ત્યાં તું નથી. ત્યાં તારું વાસ્તવિક સ્વરૂપ નથી, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અને ત્યાં જ્યાં તું માને છે ત્યાં તું નથી. એટલે આત્મા સિવાય બધા પદાર્થોમાં જે તારાપણાની માનતા કરી ત્યાં પણ તારું એમાંનું કંઈ નથી. એટલે અનાદિથી આવું વિપરીત જ્ઞાન, જેને અજ્ઞાન કહેવામાં આવે, મિથ્યાત્વ ચાલ્યો આવે, એથી એને પર પદાર્થમાં મારાપણું થાય, અને પરને સ્વ માને ને સ્વને જ ભૂલી ગયો છે. એટલે હેમંત કુમાર નાના બાળક જેવા હતા, 8 વર્ષના. ત્યારે ગૌતમ સ્વામી એમના ઘરે ગોચરી લેવા આવે, ત્યારે એમ કે આ ઝોલી મને આપો, હું ઉપાડું. ત્યારે ગૌતમ સ્વામી કહે કે એ તો ન અપાય, એ તો જે દીક્ષા લે તેને જ અપાય. તો કે મને દીક્ષા આપો. તો કે એમાં માતા પિતાની આજ્ઞા જોઈએ. તો એ માતા પિતાને કે મને દીક્ષા આપો, દીક્ષાની આજ્ઞા આપો. તો કે દીક્ષા લેવી કઈ સહેલી છે? એ તો લોખંડના ચણા ચબાવવા જેવી છે. આ તારું કામ નહીં. તું બાળક છે, તું દીક્ષા ન પાળી શકે. તો કે પૂર્વનો સંસ્કારી છે કે કેમ ન પાળી શકું? મારે તો લેવી જ છે. કેમ કે હવે નવી જાણ્યું તે જાણું, જે જાણ્યું તે નવી જાણું, જે નથી જાણ્યું આજ દિવસ સુધી તે હવે મારે જાણવું છે. જે જાણ્યું છે એને તો બધું ભૂલું છે. અનંતવાર જાણ્યું, દેહાદિ સ્વરૂપને અનંતવાર જાણ્યું, પણ પોતે સ્વ કોણ છે તે ન જાણ્યું. બસ હવે મારા હું કોણ છું એને જાણું. એટલે માતા પિતા અનેક રીતે સમજાવે, નથી માનતા, અને એ ત્યાં ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષા લે છે. અને પછી એકવાર બહાર લોટે જતા પાછા ફરતા જંગલમાં તળાવડી આવી, ત્યાં પાત્રું પોતાનું તરાવવા લાગ્યા. બાળક છે 8 વર્ષનું, અને કહે કે મેરી નાવ ચલતી હૈ. પાત્રું મૂકી દીધું પાત્ર પાણીમાં, મેરી નાવ ચલતી હૈ. ત્યારે બીજાએ કહ્યું આવું ન થાય, આપણે તો મુનિ છીએ, આ તો બધું અળગણ પાણી, આ સચિત જલ છે, એમાં કરાય નહીં, અસંખ્યાત જીવ હોય. તો કે એવું? એટલે ભગવાનને આવીને કે છે. એટલે ભગવાન પછી એને ઈર્યાવહી કરવાનું કે છે, કે જાઓ ઈર્યાવહી કરો. એટલે મટ્ટી, મકડા, સંતાણા, સંકમણા, જેમે જીવા વિરાયા, એકેન્દ્રિયા, બેન્દ્રિયા, તેન્દ્રિયા, ચોરિંદ્રિયા, પંચેન્દ્રિયા, અભ્યા અવત્યા લેસી. આમ આ ઈર્યાવહી કરતા કરતા એટલા ભાવ ઉત્કૃષ્ટ પરિણામને પામ્યા કે ત્યાં જ શણી માંડીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. 8 વર્ષના બાળક છે, પણ પૂર્વની આરાધના
એટલે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધ્યાનમાં આવતા એના વિચારણે ચડ્યા તો કે બસ હવે તો મારે મારું સ્વરૂપ જાણવું છે. આવું તો બધું અનંતકાળથી જાણ્યું. એમ જ્યાં હું માને છે ત્યાં તું નથી, અને જ્યાં તું માને છે ત્યાં તું નથી. તારું તો સ્વરૂપ સચ્ચિદાનંદમય ચૈતન્ય ઘન સ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામમય છું. તું તો સર્વથી નિરાળો છું, અદ્ભુત શક્તિમાન છું. તારા જેવું તો આ જગતમાં કોઈ નથી. આત્માથી સૌહીન છે એવું તારું અદ્ભુત સ્વરૂપ છે. સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ તું છો. એ ભાવ ભગવાન દ્વારા જાણ્યો ને અને દ્રઢ થઈ ગયો એટલે વાત ઉતરી ગઈ અંદર. એટલે કૃપાલ કે એને તારું સ્વરૂપ માન, બીજો બધાને ભૂલી જા. જગતની વિસ્મૃતિ કર અને સતના ચરણમાં રહે. હવે વાક્ય છે 34મું. હે જીવ, હવે ભોગથી શાંત થા શાંત. વિચાર તો ખરો કે આમાં કયું સુખ છે. હે જીવ, હવે ભોગથી શાંત થા શાંત. વિચાર તો ખરો કે આમાં કયું સુખ છે. કૃપાલ કે હે જીવ, હવે તું અનાદિકાળની આ ભોગાંક્ષાથી હવે શાંત થા. કેમ કે અનંતકાળથી અનંત વાર ભોગો ભોગવ્યા છતાં તેનાથી તૃપ્તિ થઈ નહીં, સંતોષ થતો નથી. જેમ જેમ ભોગવે છે તેમ તેમ તૃષ્ણા વધે છે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે વહી જાય સુયોગ અહો. શ્રી રાજચંદ્ર ગુરુ રાજ પદે હું કરું વંદનય ગણિત અહો. જેમ જેમ ભોગવે તેમ વધે. તૃષ્ણાનો અંત, તૃષ્ણા તો આકાશ જેવી અનંત છે. એને તો એનો ત્યાગ કરે તો જ એ ઈચ્છાઓ મટે. બાકી જેમ જેમ ભોગવે તેમ વધે છે. એટલે વધારે જીવ દુઃખી થાય છે વિશેષ મેળવવાની કાંક્ષાથી. એટલે કે એનાથી કોઈ કાળે તૃપ્તિ થઈ નથી. માટે હે જીવ, હવે એ ભોગોમાં જતી વૃત્તિને શાંત કર. શાંત વિચાર કરીને જો કે આ ભોગોમાં એવું કયું સુખ રહ્યું છે કે જ્યાં તારી વૃત્તિ ભટક્યા કરે છે. એવું શું સુખ રહ્યું છે. દેવલોકના સુખો પણ તે અનંતથી બહાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં. તો આ મનુષ્ય ભાવના ભોગો જે ક્ષણિક છે, નાશવંત છે, એવા ભોગોથી શું તૃપ્તિ થવાની છે. માટે આના કે છે મોહનો ત્યાગ કર. અનંતકાળ સુધી અનંતવાર જેનો ભોગવટો કર્યો છતાં તૃપ્તિ થઈ નથી, તો આ માનવ દેહના આવા તુચ્છ ભોગોથી કદી તૃપ્તિ ન થાય. એના પર એક દ્રષ્ટાંત છે કે ગ્રીષ્મ ઋતુમાં અત્યંત ગરમીની સિઝનમાં કોલસા પાડનાર એક વ્યક્તિ જંગલમાં લાકડા ફાડવા ગયો. ત્યાં મહેનત મજૂરી કરતા અને ગરમીને લીધે તેને બહુ તરસ લાગી. એટલે તેની પાસે ઘડામાં જે પાણી લઈને આવેલો એ પી ગયો, પણ એની તરસ છીપી નહીં. એટલે તેથી એ થાકથી સૂઈ ગયો. સૂતા પછી એને ઊંઘ આવી અને ઊંઘમાં એને એક સપનું આવ્યું. એ સપનામાં એણે ઘરના બધા માટલાનું પાણી પી ગયો. કેટલી તરસ લાગેલી સપનામાં કે બધું બધા માટલાનું પાણી પી ગયો છતાં તૃપ્તિ થઈ નહીં. એટલે પછી સમુદ્રો પાસે ગયો. જેટલા સમુદ્ર બધું સમુદ્રનું પાણી પણ પી ગયો. બધા તળાવ, નદીઓ, કુવાઓ બધાનું પાણી સપનામાં પી ગયો છતાં સંતોષ થયો જ નહીં, તરસ છીપી જ નહીં. હવે છેલ્લું એ કુવા પાસે જાય છે. તો કુવામાં અંદર જોયું કે નજીવું પાણી છે. એટલે એને શું કર્યું, એ ઘાસનો પૂળો લઈ દોરીમાં બાંધી અને પૂળાને અંદર નાખ્યો. ત્યાં બીજું કંઈ સાધન છે નહીં
એટલે ઘાસના પૂળાને દોરીથી બાંધીને કૂવામાં ઉતાર્યો. હવે ઘાસનો પૂળો જે પાણી તળિયે પડ્યું એનાથી પલળ્યો, પછી એ બહાર ખેંચ્યો એ પૂળાને. હવે એમાં પાણી કેટલું આવે પૂળામાં પલળેલું, પછી એ શું કરે કે તેમાંથી એ ટીપા પાડે હાથમાં અને પછી એને ચાટે એ પાણીને. હવે જે બધા સમુદ્રનું, તળાવનું, નદીઓનું પાણી પી ગયો, બધા કૂવાનું, તો એને તૃપ્તિ ન થઈ. તો કે છે આવા આ ઘાસના પૂળામાંથી ટપકતું પાણી પીને એનાથી કઈ તૃપ્તિ થવાની છે? તેમ આપણા આત્માને જેણે દેવલોકના સુખ ભોગવ્યા, રાજા મહારાજા આદિ અનેક સુખો ભોગવ્યા અનંતકાળના પરિભ્રમણા, છતાં એને સંતોષ થયો ને તો શું આ મનુષ્ય લોકના આધિ વ્યાધિ અને ઉપાધિવાળા સુખો વડે કઈ તૃપ્તિ થવાની છે? ન જ થાય. એમ એકવાર ચિંતવે આ વાત અંતર ઉતરતી નથી. એટલે કે વારંવાર વિચાર કરે તો એ વિષયોની બળતરાવાળા સુખો પ્રત્યે એને વૈરાગ્ય આવે, એને એનું વાસ્તવિક સ્વરૂપ સમજાય. એટલે કૃપાલુ કે હે જીવ, હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે, એમાં શું એવું સુખ છે જે અનાદિકાળમાં ભોગવ્યાથી તૃપ્તિ નથી, તો હવે કોઈ કાળે થવાની નથી એમ માની અને એનેથી તૃપ્ત થવાનો એક જ ઉપાય છે કે તૃષ્ણારૂપી ખાડો એટલો વિચિત્ર ખાડો છે કે એને પૂરવો હોય તો એને જે અંદર પડ્યું એ બહાર કાઢો. વિપરીત માર્ગ છે આ ખાડાને પૂરવાનો. અંદર બધા ખાડાઓ તો જેમ જેમ એમાં કંઈ પણ માટોડું કે પથરા વગેરે નાખે તો પૂરાય, પણ આ ખાડો તો એવો છે કે એમાં જે હોય એ કરીને બહાર કાઢો તો જે પૂરા. અર્થાત આ ઈચ્છાઓ જેમ જેમ એને પોષણ આપવાથી સંતોષ ન થાય, પણ જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય તેને પણ ન આપવું. આપવું જ નહીં કે છે કે મન જે ઈચ્છે તેની મેરે બધી ઈચ્છાઓ પૂરાઈ જાય. નહીં તો જેમ જેમ આપીશું નવું માગશે એમ કોઈ કાળે એને શાંતિ ન વળે. એટલે કે છે હવે આ ભોગથી શાંત થા. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તેન્દ્રપાલાદ ભયમ. જગતમાં બધી વસ્તુ ભયવાળી છે. 5 ઇન્દ્રિયના વિષયો વિશેષ ભોગવે તો ઇન્દ્રિયો ક્ષીણ થાય છે અને રોગનું કારણ થાય છે, રોગ ઉત્પન્ન થાય છે. ભોગે રોગ ભયમ. ઉત્તમ કુલ હોય તો કુલથી મૂલમાં પડવાનો ભય. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તેન્દ્ર પાલાદ ભયમ. ધન હોય તો એને રાજાનો ભય. ભર્તુહરિએ આ લખ્યું છે ગાથા, જે કૃપાલદેવે ભાવનાબોધમાં લખી. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તેન્દ્ર પાલાદ ભયમ. માને દૈન્ય ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંદાદ ભયમ. શાસ્ત્રે વાદ ભયમ રૂપે બલ. શાસ્ત્રે વાદ ભયમ બલે રિપુ ભયમ રૂપે તરુણ્યા ભયમ. સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા અભયમ. વૈરાગ્ય ભાવ ભોગો પ્રત્યેના આસક્ત ભાવ, ત્યાં જ અભય છે, નિર્ભયતા છે. વૈરાગ્યમાં જ શાંતિ છે, વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. વૈરાગ્ય જીવ નિર્ભય રહે છે અને કોઈ ભય નથી. રાગ છે તે તો આગ જેવો છે, આગની જેમ બાળે છે. એટલે રાગનું વિપરીત વૈરાગ્ય ભાવ છે. એટલે ભોગ છે તે રાગને લઈને જીવ ભોગોમાં આસક્તિ કરે. વૈરાગ્ય કે વિતરાગ ભાવ આવે તો આસક્તિ ઘટી જાય છે, મટી જાય છે. એટલે આત્મા શાંત થાય છે. એટલે કૃપાલ કે હે જીવ, હવે ભોગથી શાંત થા. કેમ કે જગતની બધી વસ્તુઓમાં ભય છે. ભોગમાં રોગનો ભયમાં, કુલમાં ચિત્તનો ભય પડવાનો. શાસ્ત્ર ભણ્યા હોય તો તેમાં કે છે વાદનો ભય, કોઈ વાદમાં હરાવી દે તેનો પાછો ભય પંડિતોને.
ગુણ હોય તો એમાં બીજા નિંદક હોય ઈર્ષાળુ એનો ભય, શાસ્ત્રી બાદ ભયમ ગુણે ખલ ભયમ, કાયક તાંદાદ ભયમ, આપણે આ દેહ ધારણ કર્યો તો મરણનો ભય, શાસ્ત્ર બળ હોય તો શત્રુનો ભય, રૂપ હોય તો રૂપવતી સ્ત્રીને ભય, રૂપે તરુણ્યા ભયમ. આ જગતમાં સર્વ વસ્તુ ભયથી યુક્ત છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિનૃણામ વૈરાગ્ય મેવા અભય. એકમાત્ર વૈરાગ્ય અભય છે. જેને કંઈ જ નહીં જોઈએ તેને શાનો ભય? જેને કછું નહીં ચાહીએ વો શાહન કે શાહ, તે બાદશાહનો બાદશાહ છે. એટલે ચક્રવર્તીઓ નગ્ન મહાત્માઓના ચરણમાં જઈને પડે છે કે જેને એને આત્મરિદ્ધિ મેળવી છે તે ચક્રવર્તી કે મારી પાસે નથી. અને આ ભોગો તો આ ભવમાં દુઃખ જ આપે છે અને રાગદ્વેષ કરાવીને ભવો ભવ દુઃખ આપે. માટે કે આ ઇન્દ્રિય ભોગોથી હવે શાંત થાય. એટલે શંકરાચાર્ય આદ્ય શંકરાચાર્ય એમ લખે છે મોહ મુદ્ગરમાં કે આ ભોગોને અમે નહીં ભોગવી શક્યા, કેમ કે અમારી તૃષ્ણા તો ભોગોથી શમી જ નહીં. અમે વૃદ્ધ થઈ ગયા, મરવાની ઉંમર આવી ગઈ, 80-100 વર્ષના ભલે થઈ ગયા, પણ અમારી વૃત્તિ વૃદ્ધતાને ન પામી, મન જુવાન જ રહ્યું. એટલે ભોગોને અમે ભોગવી ન શક્યા, પણ આ ભોગો તો અમને જ ભોગવી ગયા. ભોગોએ અમને ખોખલા બનાવી દીધા અમારું શરીર, છતાં પણ અમારી વૃત્તિ શમી નહીં. એટલે ભોગે ન ભુક્તા વયમેવ ભુક્તા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તમારી તૃષ્ણા જીર્ણ ન થઈ, અમે જીર્ણ થઈ ગયા. અમારી ઉંમર થઈ ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ, છતાં પણ અમારી વૃત્તિ નવજવાન છે. એમ હે જી હવે ભોગથી શાંત થા શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે? એમાં કયું સુખ છે? ક્ષણિક સુખ છે, ક્ષણ માત્ર સુખાભાસ છે, વાસ્તવિક સુખ છે જ નહીં. અને પાછા શારીરિક દુઃખ, માનસિક પીડા અને અનેક પ્રકારની ઉપાધિ જેના વડે વળગે, અને પર્વમાં પણ રાગ દ્વેષના કારણોએ આપણને નીચ ગતિમાં લઈ જાય, તો એ સુખ ખાનું. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. हे जीव હવે ભોગથી શાંત થા શાંત. એટલે કૃપાલ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આના માટે આ માનવદેહ નથી. આ તો અમૂલ્ય માનવદેહ મળ્યો છે. કોઈ હજારો ભાવ બીજા થાય ત્યારે આ આત્મા આવે, તો એનાથી તો એવું ઉત્કૃષ્ટ કામ કરો કે જે બીજા કોઈ ભવમાં ન થાય. તે છે આત્મકલ્યાણ. દેવલોકમાં પણ સમ્યક દ્રષ્ટિની વાત જુદી છે, બાકી બીજાઓ તો ભોગોમાં જ આસક્ત હોય છે. નરકમાં તો અત્યંત પીડા, ત્યાં ક્યાં આત્મવિચારણા કરે? તીર્ય ઢોર પશુમાં બુદ્ધિ નથી, વિચારણા કેવી રીતે કરી શકે? હિતાહિતનું ભાન. મનુષ્ય ભાવ એક એવો છે કે જેમાં બધું મધ્યમ છે. દેવલોક જેવું આપણને સુખ નથી, નર્ક જેવું દુઃખ પણ નથી, ઢોર તિર્યંચ જેવી બુદ્ધિની હીનતા પણ નથી. એટલે અહીંયા જીવ ધારે તો જરૂર કરી શકે. એટલે માત્ર કૃપાલ કે મોક્ષ તો માનવ દેહથી છે. દેવલોકથી પણ મોક્ષ નથી, માનવ દેહથી મોક્ષ છે. જેને સમ્યક દ્રષ્ટિ હોય છે કે આવો માનવ દેહ અમને ક્યારે મળશે? દેવલોકમાં રહ્યા, પણ એમના આયુષ્ય જ અબજો વર્ષના, કરોડો અસંખ્યાત વર્ષોના. એટલે એ પણ કેટલો વહેલો અમને માનવ દેહ મળે અને અમારા આત્માનું કલ્યાણ કરીએ એવો દેહ આપણને પ્રાપ્ત છે, છતાં આપણે એની કિંમત નથી. એની એક એક ક્ષણ મૂલ્ય છે, રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન છે. એટલે હવે આ ભોગોથી શાંત થાય તો જ આત્મવિચાર જાગે. વિષયની વૃત્તિ મટે તો જ આત્મા પ્રત્યે વૃત્તિ થાય છે. વિષયાનંદ મટે ત્યારે આત્માનંદ પ્રગટે છે. હે જીવ હવે ભોગથી શાંત થા શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે? ક્ષણિક સુખ છે, જ્યારે આત્માનું સુખ તો શાશ્વત છે, સર્વકાળ રહે એવું છે, અને કદી એનો અંત ન આવે એવું છે. હવે વાક્ય 35મું. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. કૃપાલદેવે લખ્યું
બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. એટલે જો તને ખરેખર આ દુઃખરૂપ સંસારથી કંટાળો જ આવતો હોય તો આ સંસારની લોતાલમાં પડવું યોગ્ય નથી. ખરેખર તને વૈરાગ્ય ભાવ હોય અને આ સંસાર દુઃખરૂપ લાગતો હોય તો કે છે સંસાર માંડીશ નહીં, આ ઉપાધિમાં પડીશ નહીં. કંટાળો જ આવતો, બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં, એટલે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ હોય તો આ સંસારની લોતાલ ઉપાધિમાં પડીશ નહીં. પણ આ માનવ દેવડે આત્માનું કલ્યાણ કરવું એ જ હિતાવ છે. તો તા મનુષ્ય ભક્તિ તારા આત્માનું અવશ્ય કલ્યાણ કરી લેજે. કેમ કે આ સંસારથી સમ્યક જ્ઞાનપૂર્વકનો કંટાળો, દુઃખથી કંટાળીને નહીં, એ તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય થયો. કે મોહ ગર્ભિત વૈરાગ્ય પણ નહીં, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવે કે ખરેખર આ સંસાર દુઃખમય જ છે, જન્મજરા મરણનું જ કારણ છે અને આ મોહ છે તેને સંસાર અજરાયો છે. એવી જો વાત યથાર્થ સમજાઈ ગઈ હોય તો કે આ સંસારમાં રહીશ નહીં, નિરુપાધિમાં જીવન જીવી સત્સંગ ભક્તિ વડે તારો આ જન્મ સફળ કરજે. નિરંતર સ્મરણ સહજાત્મ સ્વરૂપ પરગુરુ અનાદિથી ભૂલાઈ ગયેલી પોતાની આત્મભાવનાને નિરંતર સ્મૃતિમાં રાખી આત્માનું કલ્યાણ કરી લેજે. કેમ કે અવસર બેર બેર નહીં આવે. જો જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે, અવસર બેર બેર નહીં આવે. જો જાણે તું કર લે ભલાઈ. ભલાઈ એટલે પરનું ભલું, પરોપકાર, પણ સાથે સ્વ ઉપકાર ભૂલીશ નહીં. બીજાનું કલ્યાણ કરું પણ પોતાનું થયું છે નથી થયું તો પહેલા પોતાનું કર પછી બીજાનું થાય. સ્વ કલ્યાણ થયા વગર પરનું શું કરે? પોતે આત્માને ઓળખ્યો ને તો બીજાનું શું ભલું કરે? એટલે ખરેખર પરોપકાર કોણ કરી શકે? આત્મજ્ઞાની પુરુષો જ. એટલે પહેલા સ્વ પોતાનું એટલે આત્માનું જ્ઞાન કર, આત્માને ઓળખ ને પુરુષાર્થ કર. એ થયે પછી બીજાનું કરી શકે તો વિશેષ લાભ, પણ પોતાનું જો પોતે ન કરે તો બીજો કોણ કરશે? એટલે આવો અવસર માનવદેહ મળ્યો તે શીઘ્ર પોતાનું હિત કરી લે. હવે 36મું વાક્ય, સત જ્ઞાન અને સતશીલને સાથે દોડજે. સત જ્ઞાન અને સતશીલને સાથે દોડજે. સત જ્ઞાન, સત એટલે આત્મા, આત્મા સંબંધીનું જ્ઞાન મેળવીને પછી તે પ્રમાણે વર્તજે. સત જ્ઞાન અને સતશીલને સાથે દોડજે. કેમ કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન સહિત ક્રિયા કરે તો જ થાય. સમ્યક જ્ઞાન સાથે સત્ક્રિયા કરવાનો ઉપદેશ છે. કેમ કે ક્રિયા વિનાનું જ્ઞાન તે મોક્ષનું કારણ નથી. ગમે એટલું જાણે પણ તે પ્રમાણે કરે નહીં તો મુક્તિ ન મળે. તેમજ જ્ઞાન વગરની એકલી ક્રિયા પણ મોક્ષનો હેતુ નથી. ઘણું બધું જાણે પણ કરે નહીં, અથવા જાણે કંઈ નહીં અને માત્ર ક્રિયા જડ બનીને ક્રિયાઓ કરી જ જાય પણ શા માટે એનું ભાન ન હોય તો પણ કે છે મુક્તિને ન પામે. બંને સાથે જોઈએ. સમ્યક જ્ઞાન પણ જોઈએ, જે ક્રિયા કરીએ છીએ એના વિશેનું જ્ઞાન જોઈએ. શા માટે ક્રિયા કરું છું, એનું ફળ શું આવવું જોઈએ અને તે આવે છે કે નહીં, એમ વિચારીને પછી ક્રિયા કરે તો એ જ્ઞાન સહિત ક્રિયા થઈ. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. બે સાથે જોઈએ. જેમ કે પક્ષી બે પાંખથી ઉડે કે બે હાથથી તાળી પડે, તેમ પરમ કૃપાળુ દેવ જણાવે છે કે સત જ્ઞાન અને સતશીલ એટલે સદ આચારને સાથે દોડજે. એટલે કે સાચું જાણીને તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરજે. જ્યારે સત્ય વસ્તુ યથાર્થ સમજાઈ ગઈ હોય તો તે પ્રમાણે કેમ ન વર્તે?
અને વર્તે તો જ એને સમ્યક જ્ઞાન થયું કારણરૂપ કહેવાય, નહીં તો એ જ્ઞાન જ નથી. જે વસ્તુ જાણીને પણ દોષો સેવ્યા જ કરે તો એને કંઈ જાણ્યું જ નથી, એનું માનવું મિથ્યા છે. મને તો કે બધી ખબર છે, જ્ઞાનીઓ કે તને કાંઈ ખબર નથી. ખબર હોય તો તારું જીવન બીજું જ હોય. એટલે હજુ ઘણું જાણવું છે, યથાર્થ જાણપણું આવ્યું જ નથી, અને આવ્યું હોય તો તારા જીવનમાં પલટો આવ્યા વગર રહી નહીં. એટલે સતજ્ઞાન અને સતશીલને સાથે દોરજે. હવે વાક્ય 37મું. એકથી મૈત્રી કરીશ નહીં અને કર તો આખા જગતથી કરજે. એકથી મૈત્રી કરીશ નહીં, એકથી મિત્રતા, એક સાથે ગાઢ મૈત્રી કરે, પ્રેમ કરે તો તેનું ફળ રાગ જ આવે, અને જ્યારે સંયોગનો વિયોગ થાય તે વખતે ઘણું દુઃખ ઉપજે. જગતવાસી જીવો બધા એ જ કરે છે. આ મારું કુટુંબ એટલે એના પ્રત્યે અત્યંત તીવ્ર રાગ કરે તો એનું પરિણામ દુઃખદ જ આવે. આ એકથી મૈત્રી કરી ત્યારે આ પરિણામ થયું. એટલે કોઈથી પણ મિત્રતા ન કરે ને વિતરાગ જ રહે તો સર્વથી શ્રેષ્ઠ, અને મિત્રતા કરે તો આખા જગતથી કર, એટલે કે બધા જ મારા. તો કોઈ પ્રત્યે એને રાગદ્વેષ કે વિયોગ વખતે પણ દુઃખ ન થાય. એટલે કૃપાલ એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. વિશાળ ઉદાર ચરિતા નામ તો વિશ્વધૈવ કુટુંબકમ. ઉદાર છે ચરિત્ર જેનું, તેને આખી વસુધા એટલે આખી પૃથ્વી કુટુંબ રૂપ છે. બધા સહધર્મી ભાઈઓને જોઈને આને આનંદ ઉપજે, કેમ કે બધા જ આપણા છે, એક જ ગુરુના શિષ્ય છે, એટલે એને મોક્ષ પ્રત્યે પ્રેમ આવે, સાધર્મિક વાત્સલ્ય ભાવ આવે. નહીં તો પોતાનું કુટુંબ જ જોઈને રાજી થાય, બીજા તો બધા ઠીક. પણ એવું કરીશ તો એનું પરિણામ આ ભાવમાં પણ મમતાનું ફળ દુઃખ જ આવશે, અને મમતાથી જ બંધાય છે. નિર્મમ જીવ મુકાયા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. એટલે આ બીજો મમત્વ ભાવ મૂર્છાનો ત્યાગ ન કરે તો આગલા ભાવમાં પણ એ દુઃખી થવાનો. એટલે એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. એકેન્દ્રિય આદિ જીવો પ્રત્યે પણ મૈત્રી ભાવ રાખવાથી સર્વ જીવો મહારાજ એવા છે, તો તેમને હું કેમ હણું? એકેન્દ્રિય વનસ્પતિ કાય વગેરે એ બધા જીવો જ છે, એની શક્તિ મહારાજ જેવી જ છે, અને એમને પણ દુઃખ અપ્રિય છે. એવું જ્યારે વિશાળ દયા ભાવ અંતરમાં જન્મે ત્યારે કોઈને હણે નહીં. એવી વિશાળ ભાવના તે મોક્ષનું કારણ બને છે. એટલે કૃપાથી એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. નહીં કરે વિતરાગ રહે તો સર્વથી શ્રેષ્ઠ છે, પણ કર તો સર્વ પ્રત્યે એક સરખો ભાવ રાખજે. હવે વાક્ય 38મું. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં, એટલે મહાસૌંદર્યથી યુક્ત એવી દેવાંગના જેવી સ્ત્રીઓના ક્રીડા વિલાસ જોતા પણ જેને વૈરાગી છૂટે એવા સ્થૂલીભદ્ર જેવા, અને કૃપાલ કે અમારા નમસ્કાર છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. કેમ કે સ્થૂલીભદ્ર જે 12 વર્ષ એ કોષાવેશ્યાના ઘરે રહેલા છે, 12 વર્ષનો સંબંધ છે, અને ફરીથી એ દીક્ષા લે છે ત્યારે એ ચાતુર્માસ પણ એના ઘરે જ કરે છે ગુરુ આજ્ઞાએ. હવે ત્યાં વેશ્યાના ઘરના દ્રશ્યો કેવા, ચિત્રો કેવા,
એના નૃત્ય, મોહોત્પાદક આહાર, ભોજન કેવો સરસ ભોજન અને એના હાવભાવ, આવું મોહમય વાતાવરણમાં પણ જે અલિપ્ત રહ્યા એવા સુરીભદ્ર, એટલે કામ વિજેતા સુરીભદ્ર કહેવાયા. અને એનું નામ આવતી 84-24 સુધી લેવાશે. 84-24 સુધી એવો કોઈ બળવાન કામ વિજેતા થશે નહીં, એટલે એનું નામ લેવાશે. એટલે કૃપાલ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. એટલે જે નિરખીને એને વ્યોમનામાં કૃપાલુ લખ્યું, નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. નિરખીને નવ યૌવના, યુવાન સ્ત્રીને જોઈને જેના અંતઃકરણમાં લેશ માત્ર પણ વિષયનું નિદાન એ બનતી નથી, કારણ વિષય ભાવ ઉત્પન્ન થતો નથી, અને એને લાકડાની પૂતળી સમાન જે ગણે તે ભગવાન જેવો છે. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. એટલે કે આવા વ્યક્તિને કૃપાલ કે તે ધન્ય છે તેને, અને તેને અમારા ત્રિકાળ નમસ્કાર છે. એવું જ બીજું દ્રષ્ટાંત જંબુ સ્વામીનું છે. જંબુ સ્વામી ભર યૌવનમાં આવ્યા ત્યારે એમને 8 શેઠ પુત્રીઓ સ્વરૂપવાન, તેની સાથે એમના લગ્ન થાય છે. અને પહેલી જ રાત્રિએ તે બહુ દલીલ કરે છે એની સાથે કે ભોગોમાં સુખ છે, તમે આ પ્રાપ્ત સુખોને છોડવા માંગો અને દીક્ષા લેવાની ઈચ્છા કરો, પછી પસ્તાવો કરશો. પ્રાપ્ત અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપે, અને જંબુ સ્વામી એના પાછા વિપરીત દ્રષ્ટાંતો આપીને આઠેયને પણ દીક્ષાના ભાવ ઉત્પન્ન કરી લીધા. નહીં તો પહેલા જે જંબુ કુમારે કેવડાવ્યું હું દીક્ષા લઈશ, એના માતા પિતાએ પણ પુત્રીઓના માતા પિતાને કહી દીધું કે અમારો જંબુ કુમાર તો દીક્ષા લેશે એમ કે છે, એટલે તમારે વિચાર કરી લેજો લગ્ન કરવા કે નહીં. તો આઠેય જણીએ કહ્યું કે નહીં, અમારે તો એમની સાથે જ કરવા છે. એમના મનમાં કદાચ એવું હશે કે આપણે 8 જણી એમને સમજાવીશું, અને જગતમાં બધા મોહમાં ફસાય તો એ કેમ ન ફસાય. પણ 8 જણીએ અનેક પ્રયત્ન કરવા છતાં પણ એ બિલકુલ ચલાયમાન નહીં થયા, અને એ બધાને દીક્ષાના ભાવ ઉત્પન્ન કરી દીધા. અને સવારે 8 જંબુ સ્વામી 9, 8 માતા પિતા એ 50, 16 અને 500 ચોરો ત્યાં આવ્યા છે કે આટલા બધા કરોડોની મિલકત આવી આજે દાયજામાં, એટલે બધું લૂંટવાનો અવસર છે. તેને પણ એમના શીલના પ્રભાવે સ્તંભિત કરી દે છે દેવ. ત્યાં એ જુએ છે કે ઓહો આવા ભાવ. એ સવારમાં 500 ચોર અને આ 27 જણા બીજા 527 જણા દીક્ષા લીધી. તો કે જે આવા જેના ભાવ છે તેને કૃપાલય કે છે ધન્ય છે, અને તેને ત્રિકાળ નમસ્કાર છે. મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં જેના અંતઃકરણમાં, જેના હૃદયમાં, મનમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. આવા નિમિત્તોમાં રાગ ન થાય પણ વિશેષ વૈરાગ્ય ભાવ જન્મે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. હવે વાક્ય 39મું. ભોગના વખતમાં યોગ સામરે એ હળુ કર્મીનું લક્ષણ છે. ભોગના વખતમાં પણ જેને આત્માની સાથે જોડનાર એવા યોગની સ્મૃતિ રહ્યા કરે એ હળુ કર્મીનું લક્ષણ છે. ભોગ વખતે પણ જેને યોગ સાંભળે, મોક્ષેણ યોજના તિથિ યોગ, જે આત્માની મોક્ષની સાથે જોડે એવા ભાવ ત્યારે પણ એને ઉત્પન્ન થાય, હૃદયમાં રહે, તો કે જે હળુ કર્મી છે, શીઘ્ર મુક્તિગામી છે.
ભોગના વખતમાં યોગ સાંભળે એ હળુ કર્મીનું લક્ષણ છે. ભરત મહારાજાનું દ્રષ્ટાંત. એ સંસારમાં રહ્યા છતાં પણ નિરંતર છૂટું છૂટુંના ભણકારા થયા કરતા હતા. ક્યારે આ છૂટું, ક્યારે છૂટું. હવે 6 ખંડનું આધિપત્ય જેના ઘરમાં છે, પોતે રાજા છે, એટલા બધા ચક્રવર્તી છે, 32,000 મુકટબંધીના રાજા, કરોડો જેના ગામ છે તેના નીચે 96,000 રાણીઓ છે, લાખો પુત્રો પણ છે, છતાં પણ અંતરથી વિરક્ત ભાવ છૂટે છે. ચારિત્રમાં બળવાન છે, પણ દર્શનમાં જેનો નાશ પામી ગયેલો છે, એટલે નિરંતર એની ભાવના છૂટવાની છે. જેમ ભગવાન તીર્થંકરો ઘરમાં રહે પણ એમની ભાવના તો છૂટવાની જ હોય. ક્યારે આ કર્મ પૂરું થાય, ભોગાવલી અને સંસારનો ત્યાગ કરીને ચાલ્યા જઈએ, તેવી નિરંતર એમની ભાવના છે. એ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ વણી છે કે ભરત ચક્રવર્તી એવી ભાવના ભાવે છે કે આ સંસારે રે હું હજી ડૂબ્યો, આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો. ઋષભદેવ ભગવાને કહે ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો, આ બાળકને અભાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. આ સંસારે રે હે હું હજી ડૂબ્યો. હે ભગવાન, આપ તો બધા 98 ભાઈઓ દીક્ષા લઈ લીધી, આપ બધા દીક્ષા લઈને ચાલ્યા ગયા, બાહુબલીએ પણ લઈ લીધી, અને હું એકલો અહીંયા હજુ ડૂબ્યો છું આ સંસારમાં. આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન. તમારું તો હું બાળક છું, મને ભગવાન તમે ક્યારે ભાન આપશો? સ્વસ્વરૂપનું ભાન, આત્માનું જ્ઞાન, કેવળ જ્ઞાન, જે પોતાનું મૂળ ધન છે એ મને ક્યારે આપશો? વળી શું કહે કે કયા ટૂલો રે રડવડું રાજ્યમાં. એક અટૂલો મારું અહીંયા કોણ છે? કેમ કે મિથ્યા દૃષ્ટિ તો ઘણા છે, પણ આવા ભાવવાળા જીવો કોણ કે જેની પાસે પોતાનું હૃદય ખાલી કરી શકે? જેમ કૃપાલદેવ કહે કે આ કાળમાં એકાકી હોવાથી ઉદાસ, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. કોની પાસે મન ખોલીએ? એક સૌભાગભાઈ મળ્યા ત્યારે કે છે એમને શાંતિ વળી કે હવે મન ખોલવાનો કે આધાર મળ્યો, બાકી કોઈ દેખાતું નથી. તેમ ભરત ચક્રવર્તી કહે એ કયા ટૂલો રે રડવડું રાજ્યમાં, દુખી અંધા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય, દીધું આપે રે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન, દ્યો હવે કેવળ જ્ઞાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. દ્યો હવે કેવળ જ્ઞાન. હે ભગવાન, મને કેવળ જ્ઞાન આપો, આ ભૌતિક રાજ્ય આપો, હવે આત્માનું રાજ્ય આપો. આ રાજ્ય તો નાશવંત છે, શાશ્વત સ્વરૂપમાં લીન થાઉં પરી કોઈ કાળે જન્મ મરણ આવે જ નહીં, એવું મારા આત્માનું રાજ્ય આપો. હું તો અહીંયા અંધા સમાન, દુઃખી અંધા સમાન, એકલો અટૂલો અહીંયા રડવડું છું આ રાજ્યમાં. એટલે અંતરથી એવા ભણકારા થયા કરે એ હળુ કરીમીના લક્ષણ છે. એટલે ત્યાં જ કેવળ જ્ઞાન પામે છે આ રીસા ભવન. એટલે કૃપાલ કે ભોગના વખતમાં યોગ સાંભળે એ હળુ કર્મીનું લક્ષણ છે. પરમ કૃપાલદેવ પોતે કેવા અંતરથી અલિપ્ત હતા તે એક વખતે પોતાની માને જણાવે છે કે આ સંસારી જીવો એક દિવસમાં પોતાની સ્ત્રી પ્રત્યે જે રાગ કરતા હશે તેટલો રાગ અમે અમારી આખી જિંદગીમાં પણ કર્યો નથી. એટલે કેવી અદ્ભુત આત્મજાગૃતિ
આ બધા હળુકર્મીના લક્ષણો છે. એટલે કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહવિયોગ એટલે ઊંચી હદ સુધી પહોંચ્યા એના કારણ કે અંતરથી અલિપ્ત છે, રાગ નથી, આસક્ત નથી, માટે આવી દશા પ્રાપ્ત થાય છે. એટલે ભોગના વખતમાં યોગ સાંભળે એ હળુકર્મીનું લક્ષણ છે. આ પ્રમાણે 39 વાક્ય સુધી આપણે વાંચ્યા. વિશેષ આપણે આવતી વચનામૃત ક્રમાંક 21, તેનું પણ શીર્ષક એક વચનામૃત. વાક્ય 40માં વાક્યમાં પરમ કૃપાલ દેવે એમ લખ્યું કે આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. કૃપાલ દેવે જો આટલું જો હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. તે શું શું? તો કે આખી સૃષ્ટિ સતશીલને સેવે, આખી સૃષ્ટિ સતશીલને સેવે તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. એટલે આખી દુનિયા સત એટલે આત્મા ને ઓળખવાનું લક્ષ્ય રાખે અને શીલ એટલે સદાચાર પ્રમાણે જ આખું વિશ્વ વર્તે તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. આટલું હોય તો મોક્ષની ઈચ્છા કરતો નથી. તેમાં પહેલું એક આખી સૃષ્ટિ સતશીલને સેવે, બીજું નિયમિત આયુષ્ય. બધાના આયુષ્ય નિયમિત હોય, કોઈ પણ અકાળે મૃત્યુ ન પામે. 100 વર્ષ કે 80 કે 125 જે નિશ્ચિત હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. પછી ત્રીજું નિરોગી શરીર. બધા જીવો નિરોગી રહે. સર્વે સંતુ નિરામયા એટલે બધા નિરોગી રહે, કોઈને કોઈ પ્રકારનો રોગ ન થાય કોઈ દિવસ પણ. તો હું આ દેહમાં પણ મોક્ષની ઈચ્છા કરતો નથી. અને અચલ પ્રેમી પ્રેમદા. પ્રેમી બધા સગાવાલાઓ, પ્રેમદા એટલે સ્ત્રી, પોતાની સ્ત્રી કે સગાવાલાઓ કે કુટુંબીઓ બધા સદા અચલ રહે, બધા સ્થિર રહે, કોઈનું પણ મૃત્યુ ન થાય. તો હું આ સંસારમાં રહ્યા છતાં પણ મોક્ષની ઈચ્છા કરતો નથી. એટલે કે જેને હું ઈષ્ટ ગણું એનો વિયોગ ન થાય અને અનિષ્ટ એવા કોઈનો પણ મને સંયોગ ન થાય. કેમ કે ઈષ્ટનો વિયોગ એ દુઃખ છે, અથવા અનિષ્ટનો સંયોગ થાય તો પણ જીવને ગમે નહીં. જો આવું વિશ્વમાં ન હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો. એવું જો હોય, નિશ્ચિત હોય કે કોઈ કાળે પણ આ કુટુંબીઓ કે પુત્ર સ્ત્રી પુત્ર આદિનું મૃત્યુ ન થાય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. પાંચમું આજ્ઞાંકિત અનુચર. અનુચર એટલે નોકરો, નોકર ચાકર બધા આજ્ઞાંકિત હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. અને કુલ દીપક પુત્ર હોય, કુલને દીપાવે એવા પુત્ર હોવા જોઈએ, બાપના નામને બોળે નહીં એવા, તો પણ હું આ મોક્ષની ઈચ્છા કરતો નથી, જો એવું હોય તો. સાતમું છે જીવન પર્યંત બાલ્યાવસ્થા. જીવીએ ત્યાં સુધી બાળક હોય તો એની કેવી પવિત્ર મતિ હોય, બુદ્ધિ, પેટમાં પાપ હોય નહીં, એવી જીવન પર્યંત બાલ્યાવસ્થા રહે અથવા વૃદ્ધાવસ્થા ન આવે તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. આઠમું આત્મતત્વનું ચિંતવન. એટલે નિરંતર આત્મતત્વનું ચિંતન કરતા હોઈએ તો મોક્ષે જવાની ઈચ્છા કરીએ નહીં. એમ કૃપાલ કે આટલું જો હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. કૃપાલજીનું આખું વાક્ય શું છે તે આ છે કે આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. આખી સૃષ્ટિ સતશીલને સેવે, નિયમિત આયુષ્ય, નિરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળ દીપક પુત્ર, જીવન પર્યંત બાલ્યાવસ્થા, આત્મ તત્વનું ચિંતવન.
પણ આ પ્રમાણે કોઈ કાળે થયું નથી અને થતું નથી. માટે હું મોક્ષની ઈચ્છા કરું છું. એના ઉપર એક દ્રષ્ટાંત છે ગૌતમ બુદ્ધનું. ગૌતમ બુદ્ધ એક દિવસ બહાર ફરવા નીકળ્યા હતા. ત્યાં 4 જણને જુદી જુદી સ્થિતિમાં જોયા. પોતે રાજપુત્ર છે એટલે એક નિર્ધનને જોયો, ગરીબ છે. ત્યારે એ જોયા તેને ખ્યાલ આવ્યો કે ઓહો, આવું નિર્ધનપણાનું આવું દુઃખ છે, આવા દુઃખ સંસારમાં રહેલા છે કે કોઈ આવીને આવી ગરીબાઈ પણ આવી શકે છે. પછી બીજો જોયો આગળ જતા વૃદ્ધ પુરુષને, તે લાકડી લઈને વૃદ્ધતાના કારણે તે માંડ માંડ ચાલી શકતો. એને જોઈને વિચાર આવ્યો કે શું જગતમાં આવા વૃદ્ધાવસ્થાના દુઃખો પણ રહેલા છે? તે તો કોઈને પણ આવી શકે, કાલે મને પણ એવું થઈ શકે. અને ફરી આગળ વધતા એક માણસને ભયંકર રોગથી ઘેરાયેલો જોયો, તે દુઃખમાં આકુળ વ્યાકુળ થતો હતો. તે જોઈને પણ તેને વિચાર આવ્યો કે હો, કાયામાં આવા રોગો પણ રહેલા છે, તે ક્યારે આપણા શરીરમાં ફૂટી નીકળશે તે પણ કહી શકાય નહીં. જ્ઞાનીઓએ તો કહ્યું એક એક રોગમાં 2.5 રોગનો નિવાસ છે. 3.5 કરોડથી બનેલું શરીર, એમાં એક એક રોગમાં 2.5 રોગ, એટલે આખા શરીરમાં તો 5-6 કરોડ 12.5 લાખ રોગોની ક્ષમતા છે. એટલે એટલા રોગો શરીરમાં ઉત્પન્ન થઈ શકે. એટલે કયા વખતે કયો રોગ ફૂટી નીકળશે કોણ જાણે. એટલે એ પણ એમને ત્યારે ધ્યાનમાં આવ્યું કે શું આવા રોગો પણ થઈ શકે છે. પછી ફરી આગળ વધતા તે ગૌતમ બુદ્ધે એક મરદાને જોયું અને બીજાને પૂછ્યું કે આ શું છે? તો કે એ તો માણસ મરી ગયો છે અને એને ઉપાડીને લઈ જાય છે બાળવા, અગ્નિ સંસ્કાર કરવા. તે પરથી એમને વિચાર આવ્યો કે શું આ સંસારમાં આવી રીતે બધાને મૃત્યુ આવશે? શું મારે પણ મરવાનું છે એક દિવસે? આ 4 કારણો જોઈને ગૌતમ બુદ્ધને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને માતા પિતાને સમજાવી અને દીક્ષા ગ્રહણ કરી લીધી. માટે પરમ કૃપાલદેવ આપણને કહે છે કે ઉપર જણાવેલ બધી વસ્તુઓ જો વ્યવસ્થિત હોય તો મોક્ષની ઈચ્છા કરું નહીં, પણ એમાંથી એકે વસ્તુ અચળ નથી, એકે વસ્તુ સ્થિર નથી. માટે હું તો મોક્ષની જ ઈચ્છા કરું છું. એટલે કૃપાલદેવ કહે આ બધું શક્ય નથી કે કોઈ આખી સૃષ્ટિ કદી કઈ સદાચારને સેવે નહીં, કેમ કે બધાનો કોઈ કાળે મોક્ષ થવાનો નથી. અને આત્માનું લક્ષ્ય તો કોઈ વિરલાને જ રહે અને નિયમિત આયુષ્ય કોઈનું થયું નથી. એ તો કોઈ ગર્ભમાં જ મરી જાય, કોઈ વળી જન્મતા મરે, કોઈ બાળ અવસ્થામાં મરે, કોઈ યુવા વયમાં મરે, કોઈ વૃદ્ધાવસ્થામાં મરે. એટલે કે કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે. યુવાન મરતા જોઈ, નિયમ નહીં વર્ષો તણો મરણ અચાનક થા. પણ એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ માટે આપણું મૃત્યુ નિશ્ચિત, પણ ક્યારે એ તો કાંઈ ખબર નથી. માટે કહ્યું શુભસ્ય શીઘ્રમ, શુભ કાર્ય આત્માનું કલ્યાણ શીઘ્ર કરી લો, નહીં તો મરણ આવે તો આ કામ રહી જશે. જે અનંત કાળમાં થયું નથી તે કરવાનો હવે અવસર આવ્યો છે. કામ ક્રોધ માન માયા લોભાદી આ અનંત એવા દોષો આપણામાં છે, એને હણવાનો આવે લાગ આવ્યો છે. મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કિયો રજ પૂતો હે. મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો, વેરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સૂતો હે. આવો કે કોણ છે? એવો સાધુ કોઈ સુરવીર, કૃપાલ આવો કોઈ સાધુ સુરવીર
કે આ બધા વેરીઓને મારી નિશ્ચિંત થઈ સૂતો છે. નહીં તો ક્યારે આપણને મારી નાખે શત્રુઓ અને પાછા ભવોભાવ એ જ ઈચ્છાઓ, એ જ તૃષ્ણાઓ, એ જ વિષય કસાયની વૃત્તિઓ લઈને બીજા ભૂમાં જન્મીએ તો એનાથી તો રાગદ્વેષ થયા કરવાના અને જન્મમરણ થયા જ કરશે, કોઈ કાળે પાર નહીં આવે. તો આ કાળમાં આપણને આવા જ્ઞાનીનો જોગ મળ્યો, સમજણ મળી, હવે એનો સદુપયોગ કરીને રાગદ્વેષ ઘટાડી દે તો સર્વકાળના જન્મમરણ મટી જાય, શાશ્વત સુખ શાંતિને પામે. અને એ જ મનુષ્ય ભાવનું મુખ્ય કર્તવ્ય છે. કેમ કે આ કામ બીજે એટલું થતું નથી સુગમતાપૂર્વક. કેમ કે જીવ નિમિત્તને આધીન છે. દેવલોકમાં જાય તો મોહમાં પડી જાય, નરકમાં તો અત્યંત દુઃખ છે, મારફાડ સિવાય વાત નથી, તિરંજ ગતિમાં ક્યાં બુદ્ધિ છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા નહીં કરશો, શું કાગડા કૂતરાના ભમો કરશો? ત્યાં શું થવાનું છે? તમને કોણ સાચી સમજ આપવાનું છે? એટલે મનુષ્ય ભાવમાં સર્વશ્રેષ્ઠ અવસર છે કે કામ કાઢી લો. હવે વાક્ય 41માં કૃપાલે લખે, એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. ઉપર જે બધી વાતો કહી, પણ તેમ તો કોઈ કાળે થયું નથી કે થવાનું નથી કે થશે પણ નહીં, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. કેમ કે આવું બધી જ રીતે સર્વ પ્રકારે પોતાની ઈચ્છા પ્રમાણે મનગમતું થાય કદી બનેલી. જીવ તો કર્મને આધીન છે, પરને આધીન છે. માટે સ્વાધીન સુખ મેળવવું, જે આત્મામાંથી જ ઉત્પન્ન થાય, આત્મા પોતે જ છે, એમાં અનંત સુખ રહેલું, એને જ મેળવવું કે ફરી કોઈ કાળે મને દુઃખ આવે જ નહીં. માટે સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. મુક્તિ સર્વોત્કૃષ્ટ છે. સર્વ દુઃખથી મુક્તિ, જન્મ જરા મરણથી મુક્તિ, કે આધિ વ્યાધિ ઉપાધિથી મુક્તિ, રોગથી મુક્તિ, શોક ચિંતાથી મુક્તિ, આ બધા દુઃખો છે. ઈષ્ટનો સંયોગ, અનિષ્ટનો વિયોગથી મુક્તિ, મુક્ત થવું એટલે જન્મ જરા મરણથી કહો કે સર્વ દુઃખથી મુક્ત થવા રૂપ મુક્તિ, મોક્ષ, એને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ કહ્યો છે. એટલે એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. હવે વાક્ય 42મું, સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? પ્રશ્ન છે. કૃપાલદેવે પ્રશ્ન લખ્યો, સૃષ્ટિ એટલે આ સંસાર સર્વ અપેક્ષાએ અમર થશે? સર્વ અપેક્ષાએ એટલે દ્રવ્ય અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ, સર્વ અપેક્ષાએ અમર થશે? પ્રશ્ન આટલો જ છે, એટલું જ વાક્ય છે. તો કે હા થશે. કેમ કે સૃષ્ટિ એટલે 6 દ્રવ્યોનો સમૂહ. જીવ તત્વ, અજીવ તત્વ, ધર્માસિકા, ધર્માસિકા, આકાશ અને કાળ, 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. હવે 6 દ્રવ્યો ને જો દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો 6 દ્રવ્યો શાશ્વત છે. કોઈ કાળે કોઈ પણ દ્રવ્ય નવું ઉત્પન્ન થયું નથી અને થશે પણ નહીં. એટલા માટે કૃપાલદેવ ગાથા લખી, હોય તે હનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. જે અનંત કાળ પહેલા હતું તે આજે છે અને અનંત કાળ પછી પણ રહેશે. એમ જે દ્રવ્યો છે આ વિશ્વમાં હોય તેનો નાશ નહીં, કોઈ કાળે નાશ નહીં. તો કે અનંત અનંત કાળ પછી? તો કે ના, ત્યારે પણ નાશ નહીં. જે પદાર્થનું અસ્તિત્વ આજે છે તે સર્વકાળને માટે છે, દ્રવ્ય અપેક્ષાએ વાત છે. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. અને જે પદાર્થ આજે નથી તે કોઈ કાળે નથી. 6 દ્રવ્યોથી 7મું દ્રવ્ય આવે નહીં કોઈ કાળે. એક સમયમાં જે પદાર્થ છે તે સર્વ સમયમાં છે. તો પછી આ ભેદ શાનો દેખાય જુદું જુદું? તો કે તો ભેદ અવસ્થા જ હોય. અવસ્થા બદલાય છે, દરેક દ્રવ્યની પર્યાય બદલાય છે, વસ્તુ તેની તે રહે છે. જેમ કે સોનું છે, સોનાની બંગડી છે, બંગડી તોડી નાખી
અને ગળાવી દીધી ને એનો પછી હાર બનાવે કે વીંટી બનાવે, એટલે બંગડી રૂપ અવસ્થાનો નાશ થયો, હાર રૂપ અવસ્થાનો જન્મ થયો, અને સોનું તો તેનું તે. અવસ્થા બદલાઈ, વસ્તુનો નાશ નહીં થયો. તેમ આપણો આત્મા આજે મનુષ્ય પર્યાય મનુષ્ય રૂપ એક અવસ્થા છે, કર્મને આધીન. આયુષ્ય પૂરું થયે પછી કા દેવ થાય કે ઢોર થાય કે નારકી થાય કે પાછો મનુષ્ય થાય. 4 યોની છે મુખ્ય, આ 4 ગતિ છે. યોનિઓ તો 84 લાખ જીવાયોની, એમાં ક્યાંય પણ જન્મ લે પણ આત્મા કદી નાશ ન પામે. અવસ્થા બદલાઈ ગઈ, પર્યાય બદલાઈ ગયો. એટલે અહીંયા કહ્યું કે દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો છે દ્રવ્ય શાશ્વત. ત્રિકાળમાં તે દ્રવ્યનો નાશ નથી. ત્રિકાળમાં, ભૂતમાં નાશ થયો નહીં, ભૂતકાળમાં, વર્તમાનમાં છે જ, ભવિષ્યમાં પણ કદી એનો નાશ થાય નહીં. માટે દ્રવ્ય અપેક્ષાએ જોતા સૃષ્ટિ અમર થશે, દ્રવ્યની અપેક્ષાએ. પણ અહીંયા કૃપાલદેવ એમ લખે છે, એમ પ્રશ્ન છે કે સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? સર્વ અપેક્ષા, આપણે દ્રવ્ય અપેક્ષાએ જોયું તો કે સૃષ્ટિ અમર છે. હવે પર્યાય અપેક્ષાએ કેમ છે? તો કે પર્યાયની અપેક્ષાએ પણ અમર છે. કેવી રીતે? તો કે પ્રવાહની અપેક્ષાએ જોતા સર્વ દ્રવ્યોના પર્યાય થવાનો પણ કદી અંત આવશે નહીં. પર્યાય જે પરિણમનશીલ એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. જીવ દ્રવ્ય હો કે અજીવ દ્રવ્ય હો, દરેક દ્રવ્યો પ્રતિ સમયે પોતાની પર્યાય બદલે છે, અવસ્થા બદલાય છે. એટલે પ્રવાહ જે છે પર્યાય બદલવાનો, એ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહે છે. એટલે પ્રવાહની અપેક્ષાએ જોતા સર્વ દ્રવ્યોના પર્યાય થવાનો પણ કદી અંત આવશે નહીં. એટલે પર્યાયની અપેક્ષાએ પણ સૃષ્ટિ અમર છે. જ્યાં સુધી જીવાદિ દ્રવ્ય અશુદ્ધપણે વિભાવમાં પ્રવર્તે ત્યાં સુધી તેના વિભાવિક પર્યાય થશે. જેમ કે આપણો આત્મા રાગદ્વેષ આદિ હમણાં વિભાવ ભાવમાં પ્રવૃત્તિ કરે તો એના પર્યાય વિભાવિક હોય, વિભાવવાળા હોય. એટલે જ્યાં સુધી અશુદ્ધપણે વિભાવમાં પ્રવર્તે ત્યાં સુધી એના વિભાવ પર્યાય, અને જ્યારે આપણો આત્મા પોતાના શુદ્ધ પર્યાયને પામશે, એટલે કે મોક્ષને પામશે, પોતાની શુદ્ધ સ્વભાવને પામશે પોતાના, ત્યારે પણ પર્યાય તો થશે જ. પણ કેવા? શુદ્ધ પર્યાય. સિદ્ધ અવસ્થામાં રહેલો આત્મા મોક્ષે ગયેલો, તેમાં પણ પરિવર્તન તો થાય છે. પણ કેવી રીતે? એના પર્યાય શુદ્ધ પર્યાય હોય છે. એના શુદ્ધ પર્યાય પણ સમય થશે. માટે સૃષ્ટિ સર્વ અપેક્ષાએ જોતા અમર થશે. એટલે આ વાત એટલે મોક્ષ, આત્મા જ્યારે મોક્ષમાં ચાલ્યો ગયો ત્યારે પણ એ પોતાના શુદ્ધ સ્વભાવમાં પામ્યો, શુદ્ધ સ્વભાવને. એટલે એ તો ત્યાં શુદ્ધ સ્વભાવમાં જ છે, પણ ત્યાં શું છે? આખું વિશ્વ એને દેખાય છે, આખી દુનિયા એના જ્ઞાનમાં ઝળકે છે. હવે એ તો પોતે શુદ્ધ સ્વભાવમાં છે, પણ આપણામાં તો ફેરફાર છે ને દરેકમાં. પ્રતિ સમયે દરેક દ્રવ્યનું રૂપ બદલાઈ જાય છે, એટલે આના જ્ઞાનમાં બદલતું દેખાય છે. એ તે મય થતો નથી, કેમ કે રાગદ્વેષ નાશ પામી ગયા. એટલે એને કોઈ પ્રત્યે સદભાવ નથી કે અભાવ નથી, પણ એના જ્ઞાનમાં પરિવર્તન થયા કરે છે. હવે હમણાં આમ હાથ તો પછી આમ થયો, તો એમાં એ પરિવર્તન તો થઈ ગયું એના જ્ઞાનમાં. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ એને જણાય છે, 14 રાજલોકનું સર્વ દ્રવ્યોનું. એટલે એમાંય પરિવર્તન છે એના જ્ઞાનમાં, પણ એ પોતે રાગદ્વેષ રહિત હોવાથી શુદ્ધ સ્વભાવમાં જ છે. એટલે એ શુદ્ધ પરિણામ એનું પ્રતિ સમય ચાલુ છે. પણ આ જે રૂપાંતર થયા કરે એ પણ એના જ્ઞાનથી બહાર નથી. એટલે મોક્ષમાં ગયા પછી પણ દ્રવ્ય એમ કહેવાય કે ગુણ પર્યવત દ્રવ્યમ, આ સિદ્ધાંત છે
દ્રવ્ય હંમેશા ગુણ અને પર્યાયથી યુક્ત જ હોય. આજે આત્મા પોતાના સર્વ ગુણ સંપન્ન થઈ ગયો, પ્રગટ થઈ ગયા બધા ગુણ, પણ પર્યાય પણ હોય જ એમાં. કેમ કે દરેક દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુક્ત હોય. ગુણ છે તે સહવર્તી છે, ગુણ હંમેશા સાથે જ રહે. પર્યાય છે તે ક્રમવર્તી છે. એક પર્યાય એટલે એક અવસ્થા થઈ, એ ગઈ બીજી આવી, એ ગઈ બીજી આવી. દરેક દ્રવ્યનો વર્તમાન કાળ એક સમય માત્ર છે. એટલે દરેક દ્રવ્યની પર્યાય તે અવસ્થા એક સમય માત્ર જ રહે, બીજા સમય તો બદલાઈ જ જાય. હવે આપણે કપડું નવું લાવ્યા હોઈએ, આપણને કંઈ લાગે નહીં, કેટલાય વર્ષો સુધી માનો નવું દેખાતું હોય, તેથી શું એ નવું છે? તો કે ના, એના અંદર એ પ્રતિ સમય જૂનું થયા જ કરે છે. ભલે એને એમને એમ કોઠીમાં 25 વર્ષ રાખીને પછી કાઢીએ તો આમ જીર્ણ થઈ ગયું હોય. અરે કે મેં તો વાપર્યું જ નથી, તે નથી વાપર્યું તો પણ એના અંદર તો એનું પરિવર્તન ચાલુ જ છે. કેમ કે દરેક દ્રવ્યનો સ્વભાવ જ પરિણમનશીલ છે અને એમાં કાળ સહાયક છે. કાળ દ્રવ્ય નવાનું જૂનું કોણ કરે? કાળ દ્રવ્ય કરે. ધર્માસ્તિકા ધર્મ ચાલવામાં અને સ્થિર થવામાં જેમ સહાયક છે, તે કાળ એને પરિણમન કરવામાં સહાયક છે. કાળ ન હોય તો પરિણમન થઈ ન શકે. આપણે ઉંમર વધે ઘટે એ બધું એમાં કારણ કાળ દ્રવ્ય છે. અને આકાશ દ્રવ્ય છે તે આપણને અવકાશ આપે, સ્થાન આપે છે. જેમ કે મોક્ષમાં એક જ ઠેકાણે અનંત સિદ્ધો રહી શકે, એક જ ઠેકાણે. તો કે આ કોની શક્તિ? તો કે આકાશ દ્રવ્ય. આકાશ એટલે આપણે આકાશ એક એ નહીં, આકાશ એ અવકાશ આપે, આપણને જગ્યા આપે, એ એનો ગુણધર્મ છે દરેક દ્રવ્યનો. જેમ કે આજે આપણે અહીંયા કંઈ બોલીએ, ઠેઠ અમેરિકા પહોંચી જાય તો આ કેમ થતું હશે? કેવી રીતે કરોડો માણસ વાત કરે તો કેમ પહોંચી જતું હશે? તો કે એવું દ્રવ્ય રહેલું છે, એ પૂદગલ દ્રવ્ય, એના દ્વારા એની શોધખોળ કરી તો એના દ્વારા સંદેશો ઠેઠ ત્યાં પહોંચી જાય છે. જેમ આપણે દેખાતું નથી છતાં પ્રત્યક્ષ અનુભવાય છે, તેમ આ પણ કંઈક છે જે જ્ઞાનીઓએ જ્ઞાન દ્વારા જોયું છે. એટલે સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. તો કે હા, દ્રવ્ય અપેક્ષાએ તો દરેક દ્રવ્ય શાશ્વત જ છે, પણ પર્યાય પણ કોઈ કાળે કોઈ પણ દ્રવ્યની મટવાની નથી. કેમ? પ્રવાહની અપેક્ષા, પ્રવાહ એનો સદા રહે જ. હવે વાક્ય 43મું. કોઈ અપેક્ષાએ હું એમ કહું છું, કૃપાલ કે કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોય તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. કોઈ અપેક્ષા હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત. એટલે કૃપાલદેવ એમ કહે છે કે એક અપેક્ષા હતી. જોતાં જો સૃષ્ટિમાં રહેલા જીવો તે અમારા કહ્યા પ્રમાણે, અમારા એટલે ભગવાનના કહ્યા પ્રમાણે, કૃપાલદેવ જે કંઈ કહે છે તે ભગવાનનો ઉપદેશ જ આપણને કહે છે. એમને પોતાનું કંઈ નથી. હંમેશા જે ગુરુઓ હોય એ જે તીર્થંકરો એનો આશય ગ્રહણ કરે અને એ આશય આધારે બોધ આપે. એટલે કૃપાલદેવ જે કંઈ કહે છે તે ભગવાન તીર્થંકરોનું કહેલું જ કહે છે, સર્વજ્ઞ પુરુષનું. એટલે એક અપેક્ષાએ જો સૃષ્ટિમાં રહેલા જીવો અમારા કયા પ્રમાણે એટલે ભગવાનના ઉપદેશના કયા પ્રમાણે જો વર્તતા હોત બધા જીવો, તો હિતાહિતનું ભાન પામી આત્માના પરમાનંદમાં બિરાજમાન હોત. જો બધા ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે તો બધા સુખી હોત, બધા પરમાનંદમાં બિરાજમાન હોત. પણ મોટે ભાગે કર્મને આધીન જીવોને નાની પુરુષનો ઉપદેશ રૂચતો નથી, એમને ગમતો નથી ભગવાનનો ઉપદેશ મોટા ભાગે જીવોને. તેથી આત્માના પરમાનંદને પામી શકતા નથી અને અજ્ઞાનવશ નવા નવા કર્મ બાંધી 4 ગતિરૂપ સંસારમાં જ રજડ્યા કરે છે. કેમ કે ભગવાનનો ઉપદેશ એમને અંતરમાં બાહુલ્ય કર્મની બહુલતાથી
અંદરમાં ઉતરતો નથી, એ વાત બેસતી નથી, શ્રદ્ધામાં આવતી નથી, માટે વર્તનમાં ક્યાંથી આવે? એટલે કૃપાલ કે કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત, એટલે કે મારા કયા પ્રમાણે અથવા ભગવાનના ઉપદેશના કયા પ્રમાણે ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત, બધાને હિતનું ભાન થઈ જાત અને બધા જીવો પોતાના હિતને તો સર્વી છે, તો એ પ્રમાણે વર્તીને બધા જીવો પરમ આનંદમાં બિરાજમાન હોત. પણ એમ કોઈ કાળે થયું નથી કે સર્વ જીવો ભગવાનનો ઉપદેશ સાંભળીને તે પ્રમાણે વર્તે, કોઈ કાળે થયું નથી અને કોઈ કાળે થશે પણ નહીં. કેમ કે આ સૃષ્ટિ આજે છે અને અનંત કાળ સુધી રહેવાની છે. હવે વાક્ય 44મું. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. શુક્લ નિર્જનાવસ્થા, શુક્લ એટલે પવિત્ર, નિર્જનાવસ્થા એટલે જ્યાં લોકોની અવરજવર ન હોય તેવા સ્થાનમાં ધ્યાન અને સ્વાધ્યાય બહુ સ્થિરતાપૂર્વક થઈ શકે. વિક્ષેપના કારણો ત્યાં નથી, માટે કૃપાલને કહે છે કે એવા એકાંત સ્થાનોને હું બહુ માન્ય કરું છું. શુદ્ધ નિર્જનાવસ્થા, જ્યાં લોકોની અવારજવાર ન હોય એવા નિર્જન સ્થાનોને ધ્યાન અને સ્વાધ્યાય માટે હું બહુ ઈચ્છું છું. એટલે જ્ઞાની પુરુષો પહાડોમાં, જંગલોમાં, ગુફાઓમાં ત્યાં સ્થિરતા કેમ કરે કે ત્યાં કે લોકોની અવરજવર ન હોય, જંગલી પશુઓનો ભય હોય અને ત્યાં જઈને લોકો કરે શું? એટલે મોટે ભાગે ત્યાં કોઈ હોય નહીં. એટલે આવી નિર્જનાવસ્થાને કૃપાલથી હું બહુ માન્ય રાખું છું. ભગવાન મહાવીર કે બીજા બધા મહાત્માઓ આવી ઉજ્જડ જગ્યાઓમાં જ ધ્યાન કર્યું છે. એકવાર ભગવાન મહાવીર કેવલનાન થયું નહોતું ત્યારે વિહાર કરતા કરતા એક ઉજ્જડ યજ્ઞશાળા જોઈ. ખંડેર પડ્યું છે, એટલે યજ્ઞશાળાના માલિક બ્રાહ્મણ હતો, તેને જઈને કહ્યું કે હું આ તમારી યજ્ઞશાળામાં ધ્યાન કરું? તો કે ભલે. એને મન કે ભલે ને પડ્યું છે, મારે શું ઉજ્જડ પડ્યું. તો ત્યાં ભગવાન મહાવીર ધ્યાન કરે છે. પણ હવે એમના દર્શન કરવા દેવો આવે ત્યારે એ જોઈને બ્રાહ્મણને થયું કે આ કોઈ મહાયોગી છે કે એને તો દેવો પણ વંદન કરવા આવે. એટલે કોઈક એકવાર એકાંતમાં ભગવાનને જોઈને એ બ્રાહ્મણ એમ પૂછે છે કે મહારાજ, આ બધા ધર્મ એમ કે આત્મા છે, આત્મા છે, તો ક્યાં છે? દેખાતો તો નથી, કઈ રીતે માનવું? ત્યારે ભગવાન કહે કે જોવાનું બંધ કર, સાંભળવાનું બંધ કર, બોલવાનું બંધ કર અને પછી મનમાં વિચાર કે તારા મનમાં એમ આવે છે કે હું છું એમ થાય છે? એણે આંખ બંધ કરી, કાન આડા હાથ મૂકી દીધા, મોઢું બંધ કર્યું, છતાં અંદર ચેતન એવો આત્મા છે. એટલે હું પણ સ્વસંવેદન એ કેવી રીતે નાશ પામે? પોતે છે અંદર, એટલે ત્યાં સુધી એણે બધું કરીને જોયું કે હા હું છું એ તો મને થાય છે. ત્યારે ભગવાન મહાવીર કહે એ જ તું છું, એ જ આત્મા. જ્યારે આ અંદરમાંથી આત્મા તારા શરીરમાંથી નીકળી જશે ત્યારે આ હું પણ હું નહીં થાય, સ્વસંવેદન નહીં થાય, આ શરીર મળદું બની જશે. પણ ભગવાનના પવિત્ર વચનો એના હૃદયમાં સોંસરા ઉતરી ગયા અને એને વાત બેસી ગઈ કે હા જરૂર આ અંદર હું છું થાય છે એ જ આત્મા છે. એમ મહાપુરુષો તો હંમેશા ઉજ્જડ સ્થાનો વધારે પસંદ કરે, કેમ કે એમને તો એ તો આત્મા આનંદમાં લીન હોય, એમને કંઈ બહારનો આનંદ નથી, અંતરનો આનંદ છે. અને બહાર તો બધો વિક્ષેપ છે, એમને મન બધું આડ છે, બધો પ્રતિબંધ છે, આત્મસુખમાં બાધક છે.
એટલે કૃપાલ કે શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. મુંબઈથી અહીંયા ઉત્તર સંધા રહ્યા કે કાવીઠા આવીને રહેતા કે ખંભાત કે રાળજ કે ઈડર, શા માટે? ધરમપુર, આ બધા નિર્જનાવસ્થા માટે કે જે એકાંતમાં કોઈ આવે નહીં. અંબાલાલભાઈને કહેતા કે કોઈ જગ્યા કોઈ ઠેકાણે હોય તો શોધજો, એટલે એ તપાસ કરીને રાખતા કે મકાન ઉજ્જડ દૂર એકાંતમાં હોય જ્યાં કોઈની અવાર જવાર ન હોય, એ પછી એ લઈ લેતા અને પછી કૃપાલદેવ આવે એવા ત્યાં લઈ જતા. ત્યાં પછી પોતાના સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહેતા. ઉત્તરસરનામાં આખી રાત પોતે કંઈ ને કંઈ બોલતા હોય, ગાથાઓ આખી રાત ચાલે. મોતીભાઈ એમની સેવામાં હતા, એ રાત્રે ઉઠીને જોઈએ તો પોતે કંઈ ને કંઈ ધૂન ચાલતી હોય ગાથાઓની, અને ચારે બાજુ મચ્છર બેઠા હોય. એ જાણે એમને ઓઢાડું. પહેલાં તો ગાદલું એક રાખ્યું, ત્યારે કે આ કોના માટે રાખ્યું? તો કે સાહેબ આપના માટે. તો કે ના, લઈ લો. ત્યારે મોતીભાઈ નહીં, આપ રાખો. ખૂબ આગ્રહ કર્યો. ત્યારે કૃપાલને મૌન રહ્યા. એ ગાદલું પાથરીને રૂમમાં ગયા. રાત્રે ઉઠીને જોઈએ છે તો ગાદલું તો નીચે પડ્યું. પોતે તેના પર સૂતા જ નથી. પોતે ગાથાઓ બોલે છે, ધ્યાનમાં છે, અને મચ્છરો કરડે છે. એટલે વિચાર આવ્યો તો એમના પર ધોતિયું ઓઢાડ્યું. તો પાછા આવીને જોઈએ ધોતિયું નીચે પડ્યું છે. એટલે એ તો પોતાના સ્વસ્વરૂપમાં રમે છે, એને એનું કંઈ ભાન જ નથી કે શું થઈ રહ્યું છે. જેમ કૃપાલ કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમને આ શરીર છે કે નહીં એ સંભાળીએ ત્યારે માંડ ખ્યાલમાં આવે. એવી જેની આત્માકાર દશા છે. કાવીઠામાં એ રાત્રે 2-3 વાગે જ્યાં ઉપર રહેતા ડેલીમાં, રાત્રે તપાસ કરે ત્યાં છે નહીં. જંગલમાં મનસુખભાઈને શોધવા જતા, દીવો લઈને તો ક્યાંય ઝાડ નીચે ધ્યાનમાં બેઠા હોય. ચારે બાજુ મચ્છરો કરડતા હોય, એમને કંઈ છે નહીં. એમ આવી શુદ્ધ નિર્જનાવસ્થાને કૃપાલને કહે શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. હવે 45મું વાક્ય. સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. સૃષ્ટિ લીલામાં, સૃષ્ટિ લીલા એટલે કુદરતી સૌંદર્ય, જેવા કે કુદરતી જંગલો, પહાડો, ગુફાઓ, નદીઓ, તળાવો આવેલા હોય ત્યાં શાંત ભાવથી. પહેલા તો સૃષ્ટિ લીલામાં એટલે કુદરતી જે જગ્યાઓ બનેલી હોય તેમાં શાંત ભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ભાવ ગમે એટલા પહાડો કે ગુફાઓ હોય, પણ અંદરની વૃત્તિઓ શાંત ન હોય તો ત્યાં રહી ન શકે. એટલે શાંત ભાવથી એટલે મનની અનેક પ્રકારની ઈચ્છાઓ જેની શાંત થઈ ગઈ હોય, જેને કંઈ જોઈતું જ નથી જગતમાંથી, એવું મન પરમ શાંત દશાને પામ્યું હોય તો આવી કુદરતી જગ્યાઓમાં કર્મની નિર્જરા માટે તપશ્ચર્યા કરવી પણ ઉત્તમ છે. મનની વૃત્તિઓ ભયવાળી હોય કે જગતના પદાર્થોની ઈચ્છતી હોય તો એ ત્યાં રહી ન શકે. જેને કંઈ જોઈતું નથી, માતા આત્મા આનંદમાં જે લીન છે, તો કે છે ત્યાં બળવાન નિર્જરા થઈ શકે. કોઈ જાતનો વિક્ષેપ નથી. આત્મધ્યાનની જેટલી તીવ્રતા હોય તેટલી જ નિર્જરા વિશેષ બળવાન થાય છે. એટલે કૃપાલ કે સૃષ્ટિ લીલામાં એટલે કુદરતી સૌંદર્યમાં શાંત ભાવથી એટલે બધી વૃત્તિઓને સમાવેલી અથવા સમાઈ ગઈ હોય તો તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે કર્મોની નિદ્રા માટે. આવા સ્થાનોમાં તપશ્ચર્યા કરવી તે પણ ઉત્તમ છે. વાક્ય 46મું. એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકા. એકાંતિક કથન, એકાંતે વાત કરે તો કે તે જ્ઞાની ન કહી શકાય. દરેક દ્રવ્યમાં અનંત ગુણધર્મ રહેલા છે. હવે એને એકાંતે એકાદ ગુણધર્મ કહી દેવા તો બીજા ગુણધર્મનું શું?
એટલે જે બીજા ગુણોને ભલે એકની વિવક્ષા કરે, એક ગુણધર્મની ચર્ચા કરે, તે વખતે બીજાના અનંત ગુણધર્મો ગૌણ હોય, કેમ કે વાણીમાં તો એક જ આવે, પણ તે વખતે બધા ગુણધર્મો નથી એમ ન કહેવાય. પણ જે એકાંતિક દર્શન છે, ધર્મો છે, એ વાતને એકાંતે પકડી લે છે. જેમ કે કોઈ એમ કહે કે આત્મા નિત્ય જ છે, અનિત્ય નથી કોઈ અપેક્ષાએ પણ, અને કોઈ કહે કે આત્મા અનિત્ય છે. બૌદ્ધ ધર્મ એમ કહે કે આત્મા અનિત્ય છે, એ કોઈ અપેક્ષાએ નિત્ય નથી. સાંખ્ય મતવાળા એમ કહે કે આત્મા તો નિત્ય છે, અનિત્ય નથી, વિપરીત વાત કરે એકબીજાથી. કોઈ કહે કે આત્મા તો કરતા છે પણ ભોગતા નથી. કોઈ કહે કે ઈશ્વર કરતા છે ને આ ભોગતા છે, કરતા નથી. એમ જુદી જુદી માન્યતાઓ જે પ્રચલિત છે, આ બધી એકાંતે વાત થઈ ગઈ. તો કે એકાંતિક કથન કથનાર નાની ન કહી શકા. જ્યારે જૈન દર્શનનો પ્રાણ સ્યાદવાદ છે, ભગવાન મહાવીરનો ઉપદેશ સ્યાદવાદથી યુક્ત છે. કોઈ અપેક્ષાએ છે, કોઈ અપેક્ષાએ નથી. જેમ કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ પર્યાય પલટાય છે. પર્યાય જોઈએ તો પ્રતિ સમય એનો બદલાઈ જાય છે, એ અપેક્ષા નિત્ય પણ છે. જેમ કે આ મનુષ્ય પર્યાયમાંથી અહીંયા આત્મા આ દેહ છૂટશે ત્યારે બદલાઈ પર્યાય, એ અપેક્ષા અનિત્ય કહેવાયો. અને આત્મ સ્વરૂપે જોતા તો કોઈ કાળે એનો નાશ નથી, તો તે અપેક્ષા નિત્ય છે. એમ અપેક્ષાથી વાત સમજવી જોઈએ. જેમ કે એક વ્યક્તિ છે, તો કે એ કોણ છે? તો કે મારા પિતા છે. તો કે આ પિતા જ હોય, એ કોઈના કાકા કે મામા ન હોય તો પિતા જ છે. પિતા તો તારા અપેક્ષાએ, તારા પુત્રની અપેક્ષાએ પિતા છે, પણ તારા પિતાની અપેક્ષાએ પોતે જ પુત્ર છે. અને ભાણેજની અપેક્ષાએ એ મામા છે. ભત્રીજાની અપેક્ષા એ જ કાકા છે. તો કે ના, આ તો પિતા જ છે, એ કાકા મામા નહીં. બસ તારી અપેક્ષા નથી, પણ બીજાની અપેક્ષા છે. એક જ વ્યક્તિમાં જે મને ગુણધર્મો રહેલા, તે એક જ દ્રવ્યમાં અનંત ગુણધર્મ રહેલા છે. એને એકાંતે માની બેસીએ તો એ મિથ્યા ઠરે છે. એમ અહીંયા કે છે એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. જૈન દર્શનનો પ્રાણ સ્યાદવાદ છે, એટલે કે અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ છે. તે મૂકી દઈ પદાર્થના સ્વરૂપને એકાંતે કહેનાર જ્ઞાની ન કહી શકાય. પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણ ધર્માત્મક છે. તે દ્રવ્યના સર્વ ગુણોને યથાર્થ કહેવા માટે કે સમજવા માટે એક માત્ર સ્યાદવાદ જ તેનો ઉપાય છે. એટલે ભગવાન મહાવીર એ તો સ્યાદવાદથી એમ કહ્યું, અપેક્ષાવાદથી, કે બધા જ ધર્મો સાચા છે, પણ અપેક્ષાથી. કોઈ કઈક આત્મા અનિત્ય, તો કે હા, તમારી વાત એ સાચી, આત્મા પર્યાય અપેક્ષા અનિત્ય. જ્યારે સાંખ્યમત કે આત્મા કુટસ્થ નિત્ય છે, તો કે હા, તમારી વાત એ સાચી, આત્મા દ્રવ્યથી નિત્ય છે. એમ આત્મા સત જગત મિથ્યા, તો કે એ પણ વાત સાચી. આ જગત છે તે બધું પર્યાય સ્વરૂપ છે, તો એનો તો નાશ છે. પણ આત્મા તો સત સ્વરૂપ જ છે, એનો કોઈ કાળે નાશ નથી. આપણને જે દેખાય છે તે પૂતગલની પર્યાય દેખાય છે, આત્મા દેખાતો નથી. તો કે આ દેખાય એનો તો નાશ છે, પણ તારો કદી નાશ નથી. એટલે આત્મા સત જગત મિથ્યા. એમ જે બીજા ધર્મોમાં પણ જે વ્યાખ્યાઓ કરી તે ભગવાન તીર્થંકરો એમ કે બધી સત્ય છે, પણ સ્યાદવાદથી જુઓ તો, એકાંતે નહીં. બીજા ધર્મવાળો એને એકાંતે લઈ લીધું માટે મિથ્યા ઠરે છે, બાકી સ્યાદવાદથી જોઈએ તો કોઈ ખોટું નથી. એટલે આનંદજીએ આ 20મા ભગવાન મુનિસવ્રત ભગવાનના સ્થાવનમાં આ વાત કરી. 21મા નમીનાથ ભગવાનના સ્થાવનમાં કે મુખ્યત્વે 6 ધર્મો જગતમાં પ્રચલિત છે, બીજા પછી એના ફાંટા છે બધા. તો કે ભગવાન નમીનાથની જે જીવ ઉપાસના કરે તે બધા ધર્મોને ઉપાસે છે. સટ દર્શન જીન અંગ ભણી જે
ન્યાસ સળંગ જો સાધે રે નમીજી નવરના ચરણ ઉપાસક સટ દર્શન આરાધે રે સટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે છે દર્શને ભગવાન જીનેશ્વરના અંગ છે. હાથ પગ મોઢું આ જેમ જુદા છે તે આ બધા અંગો, આ બધા દર્શનો એને ભેગા કરીએ તો જૈન દર્શન થાય, અને બધા એક જૈન દર્શનને વિસ્તારીએ તો આ બધા ધર્મો થાય. સટ દર્શન તે તો જીન અંગ ભણી જાય, એ તો જીનેશ્વર ભગવાનના અંગ છે બધા. એટલે નમી જનવરની જે ભજના કરે તે બધા ધર્મોની ભજના કરે છે. કેમ કે બધા અંગ છે એટલે અંગ તો એમાં સમાઈ ગયા. અંગ વગર શરીર શું? હાથ કાઢી નાખે, પગ કાઢીને માથું કાઢી નાખે, શરીર ક્યાં રહ્યું? એટલે બધા ધર્મોને ભેગા કરો તો જૈન દર્શન થાય, અને જૈન દર્શનને વિસ્તારો તો આ બધા ધર્મો થાય. એટલે એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય, પણ જે સ્યાદવાદથી વસ્તુના સ્વરૂપને સમજાવે તે જ જ્ઞાની કહેવાય. તે ભગવાન તીર્થંકરો એ સાચા જ્ઞાની પુરુષ, પરમ જ્ઞાની છે. કેમ કે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજાવે છે, જે અપેક્ષાએ જેવી રીતે છે તેમ સમજાવે. સ્યાત નાસ્તિ, કોઈ અપેક્ષાએ નથી. સ્યાત અસ્તિ, કોઈ અપેક્ષાએ છે. સ્યાત અસ્તિ નાસ્તિ, કોઈ અપેક્ષાએ છે ને કોઈ નથી. પણ સ્યાત વક્તવ્ય, સાત અવક્તવ્ય, એમ જે સાત નય છે એનાથી નય નિક્ષેપ પ્રમાણથી ભગવાન વસ્તુ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે. કેમ કે સર્વજ્ઞ પુરુષો છે ભગવાન. તીર્થંકરોએ તો આખા વિશ્વનું સ્વરૂપ જોયું છે જ્ઞાન બળે, એટલે એમાં કોઈ કાળે ભૂલ નહીં થાય. કેમ કે થોડું જાણીએ ને બાકી ખબર ન હોય તો ભૂલ થઈ જાય અજ્ઞાનવશ, પણ એમના જ્ઞાનથી તો કોઈ પદાર્થ બહાર જ નથી, બધું જ જણાય છે. માટે એમનું કહેવું પરમ સત્ય છે. અથવા કોઈ કે ભાઈ એમના હવે ખ્યાલ હોય ભૂલમાં કેવડાય તો ભૂલ, એમાં તો ખ્યાલ તો છે જ. કોઈ એમ કોઈ કશાય બસ જૂઠું બોલાઈ જવાય, ક્રોધ માન માયા બસ, તો એમને કોઈ કશાય ભાવ નથી. નિષ્કસાઈ પુરુષ છે. કોઈ પ્રત્યે કોઈ બીજો ભાવ ન હોવાથી એમની વાણીમાં કોઈ કાળે ભૂલ નહીં થાય, દોષ હોય જ નહીં. એટલે વિતરાગ ભગવંતોએ જે કહ્યું તે પરમ સત્ય માનવું. ઘણી વાતો એવી છે કે જે આપણા બુદ્ધિમાં ન બેસે, એવા જે સ્વરૂપનું વર્ણન કર્યું છે તેને શ્રદ્ધાંતિ માને રાખવું કે ભગવાને કહ્યું છે તો આમાં હશે. મારી બુદ્ધિ નથી કે હું આ બધું સમજી શકું. અને એ આત્મજ્ઞાન કરવામાં કંઈ આજે આડું આવતું નથી. પહેલા તું કે તારા રાગદ્વેષ કામ ક્રોધાદી ભાવો ઘટાડ, કશાયની ઉપશાંતા કર, અને વિષયનું મંદ કર, ઉપશમ ભક્તિ ત્યાગ વૈરાગ્ય પ્રગટાવ, તો તને જ્ઞાન પ્રાપ્તિ થઈ જશે, અને એનાથી તને બધું ખબર પડી જશે શું સત્ય છે ને અસત્ય છે. એ કર પહેલા. આવા બધા તને નહીં સમજાય તે વાતને બાજુએ મૂકી દેવી. પણ એકાંતિક કથન કરવું નહીં. બધાની બુદ્ધિ તો કંઈ છે નહીં, અને નિર્ણય કરવા બેસે તે મિથ્યા જ ઠરે. જેમ કે પોતે ચોથી ક્લાસમાં એને બીએની પરીક્ષા લેવી હોય, એ શું જાણે? પહેલા તું મેટ્રિક સુધી આવ તો કંઈ ખ્યાલ આવશે કે તને બીએમાં કેવું હોતું હશે, પણ એને તો પહેલી ક્લાસમાં નથી. અને આ નિર્ણય કરે કે ભગવાને આટલું કહ્યું સત્ય, આટલું મિથ્યા, તો કે એ કોઈ કાળે યોગ્ય ન ગણાય. એટલે એકાંતિક કથન કરનાર નાની ન કહી શકાય.